નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત એક મહત્વના અને મોટા સમાચારથી કરીશું, જે રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડનો તપાસ રિપોર્ટ હવે સામે આવશે તેવી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે એસઆઈટી સાથે બેઠક કરશે. તો એસઆઈટીએ સરકારને 72 કલાકમાં રિપોર્ટ સોંપવાનો છે તેવી પણ માહિતી અત્યારે મળી રહી છે અને ત્યારબાદ હર્ષ સંઘવી દ્વારા તેમની સાથે વિશેષ બેઠક પણ કરવામાં આવશે. તો એસઆઈટીમાં આઈપીએસ સુભાષ ત્રિવેદી સહિત 6 અધિકારીઓ છે, તેમની મળી અને એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. તો તેમની સાથે હર્ષ સંઘવી બેઠક કરશે અને રાજકોટ અગ્નિકાંડનો જે તપાસનો રિપોર્ટ છે તે હવે આપણી સમક્ષ આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે એસઆઈટી સાથે બેઠક કરશે અને એસઆઈટીએ સરકારને 72 કલાકમાં જ રિપોર્ટ સોંપવાનું છે તેવી પણ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. આ સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે, જેમાં સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી એસઆઈટીની રચના કરવામાં આવશે. તેમાં એસઆઈટીમાં આઈપીએસ સુભાષ ત્રિવેદી સહિત 6 અન્ય અધિકારીઓ છે તેમનો પણ સમાવેશ થાય છે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા એસઆઈટી સાથે વિશેષ બેઠક છે તેનું આયોજન કરવામાં આવશે અને એસઆઈટીએ સરકારને 72 કલાકની અંદર આ રિપોર્ટ છે તે પાછો સોંપવાનો રહેશે. સાથે જ સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી એસઆઈટીના અધ્યક્ષ છે, તેમની અધ્યક્ષતાની અંદર અન્ય જે 6 અધિકારીઓ છે તે પણ સામેલ છે અને કુલ 7 જણાની આખી એસઆઈટી છે તેની રચના કરવામાં આવી છે અને તે તપાસ હાથ ધરી રહી છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડનો તપાસનો રિપોર્ટ છે તે હવે આપણી સમક્ષ આવશે, આપણી સામે આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે એસઆઈટી સાથે ખાસ બેઠક કરવાના છે અને એસઆઈટીએ સરકારને 72 કલાકની અંદર જ આ સમગ્ર ઘટનાનો જે રિપોર્ટ છે તે સોંપવાનો છે. સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી એસઆઈટીના અધ્યક્ષ છે, તેમની અધ્યક્ષ સ્થાને એસઆઈટીની રચના થઈ છે. એસઆઈટીમાં આઈપીએસ સુભાષ ત્રિવેદી સહિત અન્ય 6 અધિકારીઓ પણ સામેલ છે અને તેમના દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને તપાસ થઈ રહી છે અને તપાસ રિપોર્ટ પણ હવે આપણી સમક્ષ આવશે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓ આવતીકાલે એસઆઈટી સાથે ખાસ બેઠક પણ કરવાના છે તેવી પણ જાણકારી મળી રહી છે. તો એસઆઈટીએ સરકારને 72 કલાકની અંદર આ રિપોર્ટ છે તે સોંપવાનો રહેશે. સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી એસઆઈટીના અધ્યક્ષ છે, તેમની અધ્યક્ષ સ્થાને આ એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં અન્ય 6 અધિકારીઓ પણ સામેલ છે અને આ એસઆઈટી સાથે જ હર્ષ સંઘવી દ્વારા વિશેષ મુલાકાત પણ કરવામાં આવશે, ખાસ બેઠકનું આયોજન કરવામાં આવશે અને સમગ્ર જે તપાસ છે તેનો રિપોર્ટ પણ હવે આપણી સમક્ષ આવશે. રાજકોટમાં અગ્નિકાંડ મામલે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તે એસઆઈટીએ સરકારને 72 કલાકમાં જ રિપોર્ટ સોંપવાનો છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે. વિશાલ, એસઆઈટી છે તેના દ્વારા રિપોર્ટ હવે ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે અને આ સાથે જ જે ગૃહમંત્રી છે, ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેઓ પણ વિશેષ બેઠક કરવાના છે. શું કહેશો? ચોક્કસથી જે રીતે રાજકોટના ટીઆરબી મોલની અંદર જે ઘટનાએ આકાર લીધો કે જે ગેમ ઝોનની અંદર અચાનક જ આગ ફાટી નીકળી, જેની અંદર 28 જે નિર્દોષ જિંદગી હોમાઈ ગઈ હતી, તે કેસની અંદર સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જેની અંદર તેની અધ્યક્ષતા સુભાષ ત્રિવેદી એટલે કે સીઆઈડી ક્રાઇમના જે એડીજીપી છે તેમણે સંભાળી હતી અને તેને લઈને અત્યારે હાલમાં તપાસની કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો હતો. તેમની સાથે એફએસએલના અધિકારી સાથે જ અન્ય બીજા અધિકારીઓને પણ જોડવામાં આવ્યા હતા અને આ જે ગેમ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના જે લાયસન્સ ન હતા તે લોકો જે બેદરકારી રાખી હતી અને તેની સાથે જે લોકો સંકળાયેલા હતા તે તમામની હકીકત જાણી અને તેનો રિપોર્ટ 72 કલાકમાં રજૂ કરવા માટેની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને એટલે જ આવતીકાલે હર્ષ સંઘવી એસઆઈટીની કમિટી સાથે મિટિંગ કરશે અને એસઆઈટી સાથે મિટિંગ કર્યા બાદ નિષ્કર્ષ પર આવશે કે આખરે આ કેસની અંદર આગળ કેવી રીતના પગલાં લેવા જોઈએ. જે રીતે એક તરફ ડીએનએને લઈને ક્યાંક વિવાદ થઈ રહ્યો છે, તે ડીએનએની તપાસમાં ક્યાંક એફએસએલના અધિકારીઓને હજી પણ ક્યાંક તકલીફ પડી રહી છે, કારણ કે જે બોડી છે તે બોડી એટલી બધી સળગી ગઈ છે કે તેની ડીએનએ નીકાળવા ક્યાંક ખૂબ જ મુશ્કેલી ભર્યું અને ચેલેન્જ ભર્યું થઈ રહ્યું છે. ત્યારે હર્ષ સંઘવીએ ગઈકાલે એફએસએલ ડિપાર્ટમેન્ટમાં પણ મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયા જાણી હતી અને હકીકતથી વાકેફ થયા હતા. તો બીજી તરફ હવે જ્યારે એસઆઈટીની અંદર હર્ષ સંઘવી મુલાકાત કરવાના છે, એસઆઈટી સાથેની જે મિટિંગ છે જેમાં 72 કલાકમાં રિપોર્ટ સુપ્રત કરવાની વાત હતી, તેમાં મિટિંગ કર્યા બાદ મહત્વના નિર્ણયો અને આદેશો કરવામાં આવવાની શક્યતા હાલ પ્રબળ બની છે. જી વિશાલ, જાણકારી આપવા બદલ ધન્યવાદ.
રાજકોટમાં અગ્નિકાંડનો તપાસનો રિપોર્ટ છે તે હવે સામે આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે એસઆઈટી સાથે બેઠક કરશે. આગળ સમાચારોમાં વાત કરીએ તો સમાચાર આગળ રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટની અંદર નવનિયુક્ત જે મનપા કમિશનર છે તેઓ હવે રાજકોટમાં પહોંચ્યા છે અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી આ ઘટના છે તેવું ડીપી દેસાઈ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે જે ત્વરિત પગલાં લીધેલા છે તેવું પણ તેમના દ્વારા કહેવાઈ રહ્યું છે. એટલે કે તેઓ કહી રહ્યા છે કે રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાને લઈ અને ત્વરિત પગલાં લીધા છે. તેના ભાગરૂપે મને અહીં મૂકવામાં આવ્યો છે અને શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી ઘટના રાજકોટની અંદર બનવા પામી છે. તો રાજકોટ ખાતે પહોંચ્યા છે નવનિયુક્ત મનપા કમિશનર અને તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. ઘટનાનું તો શબ્દોમાં ન વર્ણન થઈ શકાય તેવી ઘટના બની છે. રાજ્ય સરકારે જે ત્વરિત પગલાં લીધેલા છે તેના ભાગરૂપે આજે મારું અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પોસ્ટિંગ થયેલું છે. આ જવાબદારીનું વહન કરવા માટે આજે હું ટૂંક સમયમાં ત્યાં એનો ચાર્જ સંભાળીશ અને ત્યાર પછી જે સૂચનાઓ છે અને જે જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવાની છે આગળની તે સત્વરે એનું કામ હાથ ધરી દેવામાં આવશે. તો રાજકોટ ખાતે નવનિયુક્ત મનપા કમિશનર છે ડીપી દેસાઈ, તેઓના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે શબ્દોમાં ન વર્ણવી શકાય આ તેવી ઘટના છે જે રાજકોટની અંદર ઘટી છે. 28 જેટલા જિંદગીઓ છે તે આમાં હોમાઈ ગઈ છે. રાજકોટમાં ધોરાજી નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી રહી છે. સમાચાર હાલ રાજકોટથી. ધોરાજી નગરપાલિકાનું તંત્ર નિદ્રાધીન હોય તે પ્રમાણેની એક ઘટના પ્રકાશમાં આવી રહી છે. ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. આ પ્રકારના સમાચાર અત્યારે ધોરાજીથી મળી રહ્યા છે. નવા અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો જ નથી. ફરી એકવાર જે તંત્ર છે તે ઊંઘતું ઝડપાયું છે. અદ્યતન બિલ્ડિંગ બન્યું છે અને 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી કોઈ જ ફાયર સેફટીના સાધનો ત્યાં નથી. ફાયર સેફટીના સાધનોનો અભાવ નગરપાલિકાની અંદર પણ જોવા મળી રહ્યો છે. એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ સીડી હોવાની વ્યવસ્થા પણ ત્યાં ઊભી કરવામાં આવી છે. તો ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. ઘોર બેદરકારી ધોરાજી નગરપાલિકાની સામે આવી રહી છે. નવા અદ્યતન બિલ્ડિંગ તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ તે બિલ્ડિંગની અંદર જે અધિકારીઓ કાર્ય કરે છે તેના માટે સેફટીને લઈ અને કોઈ પણ પ્રકારની ફાયરની સેફટી ત્યાં ઊભી નથી કરવામાં આવી. અદ્યતન બિલ્ડિંગ બન્યું એને 5 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ આ 5 વર્ષની અંદર ફાયર સેફટીના સાધનો ત્યાં નથી મૂકવામાં આવ્યા અને હજુ પણ ફાયર સેફટીના સાધનોનો આ નગરપાલિકાની અંદર જ અભાવ છે. નગરપાલિકાનું તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. ફરી એક ઘટના અહીંથી પ્રકાશમાં આવી રહી છે ધોરાજીથી. ધોરાજીની અંદર નવા અદ્યતન બિલ્ડિંગ કરી દેવામાં આવ્યું છે ઊભું, પરંતુ તેની અંદર ફાયર સેફટીના સાધનો જ નથી મૂકવામાં આવ્યા. અદ્યતન બિલ્ડિંગ નવું બન્યું છે, નિર્માણ થઈ ચૂક્યું છે, તેને પણ 5 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. તો વધુ વિગતો અમારા સંવાદદાતા સંજય આપી રહ્યા છે. સંજય, રાજકોટની અંદર જે ઘટના બની તેને આપણે ભૂલી નથી શક્યા અને ત્યાં ફરી એકવાર રાજકોટની જે ધોરાજી નગરપાલિકા છે તેની ઘોર બેદરકારી સામે આવી છે. શું કહેશો? જી લખમા, બિલકુલ જણાવી દઉં તો રાજકોટનો અગ્નિકાંડની હજી ઘડીઓ જ્યારે પૂરી નથી થઈ, અત્યારે આગ બુઝાણી નથી, ત્યાં તંત્ર ધોરાજીનું નગરપાલિકા તંત્ર એકદમ નિંદ્રાધીન હાલતમાં દેખાઈ પડ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો જ નથી. જી લખમા, આપણે બિલકુલ એવી વાત કરીએ કે સાધનો છે, અભાવ છે એવું નહીં, સાધનો જ નથી. તથા અદ્યતન નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. ફાયર સેફટીના કોઈ સાધનોની અહીંયા સગવડતા રાખવામાં આવી નથી. લોકોને ફાયર સેફટી બાબતેની સૂચના આપનારા નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનોનો અભાવ છે. ત્યારે લોકો જાય તો ક્યાં જાય? નગરપાલિકામાં નવા બિલ્ડિંગમાં જ્યારે એક જ એન્ટ્રી છે, એક્ઝિટ માટેની કોઈ એક જ એન્ટ્રી અને એક્ઝિટ માટેની એક જ સીડી છે, તો કોઈ જવાનો બહાર નીકળવાનો રસ્તો એક જ છે. જેવી ઘટના આપણે ટીઆરપી ગેમ ઝોનમાં બની કે એક જ એક્ઝિટ અને એક જ એન્ટ્રી હતી, તેવી રીતના નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પણ એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ છે.
જી લખમા. જી સંજય, તમે એક અદ્યતન બિલ્ડિંગ ઊભું કરી દો છો, સુવિધાઓ આપો છો, પરંતુ તમે 5-5 વર્ષ સુધી એ બિલ્ડિંગની અંદર ફાયર સેફટીના સાધનો નથી મૂકી શકતા. આ તે કેવી નગરપાલિકાની વ્યવસ્થા છે સંજય? જી લખમા, એક તરફ સરકાર ફાયર સેફટીના સાધનો ન હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી રહી છે, ત્યારે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો નથી, ત્યારે ધોરાજીની નગરપાલિકા સાધનો વિહોણી એટલે કે ગતિશીલ ગુજરાતના નારાઓ વચ્ચે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનોનો અભાવ નજરે પડી રહ્યો છે. જી લોકમાં. જી બિલકુલ, એક તરફ આપણે વિકાસની વાતો કરી રહ્યા છીએ અને બીજી તરફ નગરપાલિકાનું તંત્ર, હજી રાજકોટની અંદર જ આ ઘટના બની છે ને, હજુ પણ આ નિદ્રાધીન અવસ્થામાં. શું કહેશો તમે? કેવો વિકાસ છે રાજકોટ? હજી હાલ જેતપુરમાં પણ આપણે મામલતદાર કચેરી છે જેતપુરની, ત્યાં આપણે સેવા સદનમાં ફાયર સેફટીના સાધનો કે જે એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા છે, ત્યારે એ આપણે અત્યારે જોવા જઈએ તો રાજકોટ જિલ્લાની આ બીજી ઘટના છે કે જે ધોરાજી નગરપાલિકામાં ત્યાં તો સાધનોનો કોઈ સગવડતા જ નથી, ફાયર સેફટીના સાધનો જ નથી. ત્યારે એક બાજુ જોવા જઈએ તો કાલ સવારે આવડી મોટી ઘટના બની છે, જો ધોરાજીમાં કોઈ ઘટના બને તો કરવાનું શું? જી સંજય, બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આભાર. તો આ સમાચાર અત્યારે રાજકોટના ધોરાજીથી મળી રહ્યા છે. ધોરાજીની નગરપાલિકા ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ રહી છે. અદ્યતન બિલ્ડિંગ બની ગયું, પરંતુ 5 વર્ષ પૂર્ણ થઈ છતાં પણ ફાયરની સેફટીના સાધનો નથી. આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર હાલ બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. બનાસકાંઠાથી હાલ સમાચાર, જેમાં ફાયર સેફટીના નામે સરકારી કચેરીમાં માત્ર મીંડું જોવા મળી રહ્યું છે. ધાનેરા મામલતદાર કચેરીમાં ફાયર સેફટીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ફાયર સેફટીનો અભાવ અહીં પણ જોવા મળ્યો છે. ફર્સ્ટ ફ્લોર પર ફાયર સેફટીના કોઈ જ પ્રકારના સાધનો નથી તેવા દ્રશ્યો પણ ત્યાંથી સામે આવ્યા છે. સાથે જ જનસેવા કેન્દ્રમાં લાગેલી 4 બોટલ ત્યાં દેખવામાં આવી રહી છે. તો 2019 પછી રિન્યુ ન થયાની વિગતો પણ હાલ સામે આવી રહી છે. આ સમાચાર અત્યારે બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. રાજકોટ બાદ હવે બનાસકાંઠાની અંદર પણ આવી જ એક ઘટના, જેમાં બોટલ પર એક્સપાયરી તારીખ પણ જોવા નથી મળી રહી. કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર રહેતી હોય છે અને ત્યાં બેદરકારી ફરી એકવાર અધિકારીઓની સામે આવી છે. ફર્સ્ટ ફ્લોર પર ફાયર સેફટી માટેના કોઈ જ સાધનો ન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો જનસેવા કેન્દ્રમાં 4 જેટલી બોટલો તો લાગેલી છે, પરંતુ એ બોટલોની અંદર ક્યાંય એક્સપાયરી ડેટ પણ જોવા નથી મળી રહી. 2019 પછી રિન્યુ ન થયા તેની વિગતો પણ નથી. બનાસકાંઠાથી આ સમાચાર છે, જેમાં ફાયર સેફટીના નામે સરકારી કચેરીમાં માત્ર મીંડું જોવા મળી રહ્યું છે. વધુ વિગતો અમારા સંવાદદાતા પ્રકાશ આપી રહ્યા છે ફોનલાઈન પર. પ્રકાશ, બનાસકાંઠામાં પણ આ જ પરિસ્થિતિ, ફર્સ્ટ ફ્લોર પર ફાયર સેફટીનો જનસેવા કેન્દ્રમાં અભાવ જોવા મળી રહ્યો છે. શું કહેશો તમે? લખમાં ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે આજે જ આદેશ આપવામાં આવ્યા છે કલેક્ટરને કે જે ફાયર સેફટીને એનઓસી ન હોય એમની સામે કાયદેસર કાર્યવાહી કરવી. પણ જો ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો ધાનેરાની તો સરકારી હોસ્પિટલ, સરકારી જે કચેરી છે, કચેરીમાં જ ફાયર સેફટીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. જો વાત કરવામાં આવે ધાનેરા મામલતદાર કચેરીની, તો મામલતદાર કચેરીની અંદર 3 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે, જેની અંદર ફર્સ્ટ ફ્લોર ઉપર ફાયર સેફટીના સાધનો જ નથી. જનસેવા કેન્દ્રની જો વાત કરવામાં આવે તો એની અંદર 4 બોટલો જે ફાયર સેફટી માટે લગાવવામાં આવી છે, એ જે બોટલો છે 2019 પછી રિન્યુ થયાની વિગત જ પણ કોઈ સામે નથી આવતી. સાથે સાથે જે કચેરીની અંદર જે બોટલ લગાવી છે એની અંદર એક્સપાયર ડેટ લખેલી હોવી જોઈએ, એક્સપાયર ડેટ પણ જોવા મળતી નથી. બંને કચેરીઓની જો વાત કરવામાં આવે તો દરરોજ મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક અરજદારોની અવર જવર જોવા મળતી હોય છે અને ક્યારેક ન કરે નારાયણને કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે, એ પણ એક જબરજસ્ત સવાલ બની રહ્યો છે. અને બીજી જો વાત કરવામાં આવે તો સમગ્ર તાલુકાની અંદર જ્યાંથી ફાયરની એનઓસી આપવામાં આવે છે, એવી જ કચેરીની અંદર જ્યારે ફાયરના નામે ધજાગરા ઉડી રહ્યા છે, એટલે એવું કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના કલેક્ટર દ્વારા પોતાની જે સરકારી કચેરી છે, કચેરીની અંદર ફટોફટ ફાયર એનઓસી અને ફાયરના સાધનો વસાવવા જોઈએ. એની સાથોસાથ અન્ય જે બિલ્ડિંગો છે, ટ્યુશન ક્લાસીસ ચાલે છે, શાળાઓ ચાલે છે, મંદિરો ચાલે છે, જેની અંદર પણ તાત્કાલિક રીતે એની કડક તપાસ કરી અને કાર્યવાહી કરવી જોઈએ. ધાનેરા તાલુકાની વાત કરવામાં તો ધાનેરા તાલુકાના મોટા ભાગની જે બિલ્ડિંગો છે, જેની અંદર ફાયર એનઓસી નથી કે ફાયરના સાધનો પણ નથી, તો નગરપાલિકાને જે મામલતદાર કચેરી દ્વારા જે પણ તાત્કાલિક જે પગલા ભરવા જોઈએ એ પગલા ભરે તો ક્યાંક ને ક્યાંક જે રાજકોટમાં ઘટના બની છે એ ઘટના ધાનેરામાં બનતી અટકી શકે. જી લખમાં. જી, જે પ્રમાણે આ ઘટનાઓ સામે આવી રહી છે, રાજકોટની અંદર જે ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો, ત્યારબાદ ધાનેરાની અંદર ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો, તો ટૂંકમાં અધિકારીઓ કહેવા શું માંગે છે કે આ કરોડોની જનતા છે, એમાંથી 2-22 મરી જાય તો અમને કોઈ ફરક નહીં પડે, એવું?
ચોક્કસથી જો અહીંયા જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે રાજકોટમાં ઘટના બની એ પહેલી ઘટના નથી, અનેક વાર ઘટના બની છે. માત્ર ને માત્ર કડક તપાસની જે કાર્યવાહીના જે આદેશો આપવામાં આવે છે એ આદેશોનું ખરેખર હજી સુધી ક્યાંય પણ પાલન થયું હોય એવું જોવા નથી મળ્યું, જેને કારણે બનાસકાંઠા જિલ્લાની પણ અનેક તાલુકા મથકો છે કે બજાર હોય કે મોટા મોટા શોપિંગ સેન્ટરો જે ફાયરના કોઈ પણ સાધનો જોવા નથી મળતા. ગત વર્ષની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ફાયરના નામે કાર્યવાહી કરવાની જે કોશિશ કરી હતી એ કોશિશ પણ માત્ર ને માત્ર કાગળ પૂરતી રહી હતી. જો કડક કાર્યવાહી કરીને ઉદાહરણ પૂરા આપે તો આજે અનેક બિલ્ડિંગો ફાયર સેફટીના સાધનો સાથે ને એનઓસી સાથે જોવા મળે છે, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ થાય છે અને ઢીલી નીતિ અપનાવી રહે છે, જેને કારણે આ રીતે ખુલ્લામાં ખુલ્લી ઘટનાઓ બનતા જોવા મળી રહી છે. જી લખમા. જી, તમામ જાણકારી આપી તે બદલ ધન્યવાદ. તો અરવલ્લીથી અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર કહી શકાય છે જે હાલ અરવલ્લીથી સામે આવી રહ્યા છે. બાયડના ઝાંઝરી ધોધમાં 3 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ખૂબ જ કરુણ ઘટના કહી શકાય. જે ઝાંઝરી નદીમાં યુવાનો નહાવા માટે પડ્યા હતા તેઓ ડૂબી ચૂક્યા છે. એક યુવાન બચ્યો છે અને 2 યુવાન છે તે હજુ પણ લાપતા જોવા મળી રહ્યા છે અને તેની શોધખોળ હાલ થઈ રહી છે. અમદાવાદના ઓઢવથી આવ્યા હતા આ યુવાનો, તે પ્રકારની જાણકારી પણ હાલ સામે આવી રહી છે. ઝાંઝરી નદીમાં યુવાનો નહાવા માટે પડ્યા હતા. 3 જેટલા યુવકો છે જે નદીની અંદર નહાવા માટે પડ્યા હતા. આ સમાચાર અત્યારે અરવલ્લીથી સામે આવી રહ્યા છે. બાયડના ઝાંઝરી ધોધમાં 3 યુવકો નહાવા માટે નદીની અંદર પડ્યા હતા અને તેઓ ડૂબ્યા છે. ત્યારે ઝાંઝરી નદીમાં આ યુવકો નહાવા પડ્યા હતા અને તેમાં ડૂબ્યા છે, જેમાંથી 2 લોકો છે તે હજુ પણ લાપતા છે અને આ 3 યુવકોમાંનો જે એક યુવાન છે તે બચી ચૂક્યો છે. અમદાવાદના ઓઢવથી આ યુવાનો અહીં આવ્યા હોય તેવી જાણકારી પણ હાલ સામે આવી રહી છે. તો ઝાંઝરી નદીમાં યુવાનો નહાવા માટે પડ્યા હતા અને ત્યારબાદ આ 3 યુવાનોમાંથી 2 છે તે હજુ પણ લાપતા છે અને એક યુવાન છે તે બચી ચૂક્યો છે. જોકે લાપતાની શોધખોળ હજુ પણ યથાવત. તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મહેશ જોડાઈ ચૂક્યા છે. મહેશ, જે પ્રમાણે સમાચાર અરવલ્લીથી આવી રહ્યા છે કે 3 જેટલા યુવાનો છે તે ઝાંઝરી નદીની અંદર નહાવા પડ્યા હતા, એમાંથી એક બચી ચૂક્યો છે, 2 લાપતા છે. શું પ્રકારની કાર્યવાહી ત્યાં થઈ રહી છે? બિલકુલ લખમાં વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા પાસે આવેલા ઝાંઝરી નદીના જે ઝાંઝરી ધોધ છે ત્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે અને નાહવા માટે ત્યાં મજા લેતા હોય છે, પરંતુ અમદાવાદના ઓઢવ વિસ્તારના 3 યુવાનો આ ધોધમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાંથી એક યુવાનો આબાદ બચાવ થયો છે. 2 યુવાનો જે હજુ લાપતા છે ઊંડા પાણીમાં, તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એનડીઆરએફ, ફાયરની ટીમો અને પોલીસની ટીમો તેમને શોધવા માટે કામે લાગી છે અને હાલ પણ તેમને શોધવાની કાર્યવાહી ચાલુ છે. જી, જાણકારી આપવા બદલ ધન્યવાદ. તો અકસ્માતને લઈને સમાચાર હાલ ખેડાથી સામે આવી રહ્યા છે. ઘટના ખેડાની અંદર બનવા પામી છે, જેમાં નડિયાદ કપડવંજ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના બની છે. કટલાલના સોલંકીપુરા નજીક અકસ્માત થયો હોવાની વિગતો સામે આવી રહી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી અને તે સ્થળ પરથી ફરાર થઈ ચૂક્યો છે. બાઇક સવાર 2 માંથી એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. તો કટલાલના સોલંકીપુરા નજીક આ ગમખ્વાર અકસ્માત થયો અને આ અકસ્માત એકને ભરખી ગયો. સમાચાર ખેડાથી મળી રહ્યા છે અકસ્માતને લઈને, જેમાં નડિયાદ કપડવંજ રોડ પર ગમખ્વાર અકસ્માતને અંજામ મળ્યો છે. કટલાલના સોલંકીપુરા નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બની હતી, જેમાં અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો છે. જોકે મળતી વિગતો મુજબ બાઇક સવાર 2 માંથી એક યુવાન છે તેનું કમકમાટી ભર્યું આ અકસ્માત દરમિયાન મોત નીપજ્યું છે. જોકે એકનો બચાવ થયો છે. કઠલાલના સોલંકીપુરા નજીક આ સમગ્ર અકસ્માતની ઘટના બનવા પામી છે. તો અકસ્માતને લઈને સમાચાર હાલ ખેડાથી મળી રહ્યા છે. નડિયાદ કપડવંજ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત. ગુજરાતમાં કાળઝાળ ગરમીનું કહેર યથાવત છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જોકે હજી ઉત્તર ગુજરાતમાં 2 થી 3 દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. સાથે જ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં 3 દિવસ માટે સ્ટ્રોંગ વિન્ડ અને સરફેસ વિન્ડ કન્ડિશન બની રહેશે. 3 દિવસ માટે રાજ્યના મહત્તમ ભાગોમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા પણ છે. તો ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો પણ મળી રહ્યા છે અને આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 85 જેટલા અર્બન હેલ્થ સેન્ટર અને 9 જેટલા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફાયર સેફટીની બાબતે ખામીઓ સામે આવી છે. વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે કેટલાક અર્બન હેલ્થ સેન્ટર તથા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફાયર નોર્મ્સ મુજબની ફાયર સેફટીની સિસ્ટમ લગાવવામાં આવેલી નથી. ત્યારે ફાયર એલાર્મ્સ નથી, આગ ઓલવવા માટેના સાધનો પણ નથી અને ઇમરજન્સી એક્ઝિટ પણ નથી. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે કેટલાક અર્બન હેલ્થ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરની ફાયર સેફટી સિસ્ટમની એનઓસી પણ રિન્યૂ થયેલ નથી, જેથી ફાયર સેફટીના નિયમોનો ધજિયા ઉડાડતું મનપાનું તંત્ર ઊંઘી રહ્યું છે. अब गुजरात में लगातार आगजनी के बनाव बढ़ते जा रहे हैं और वही दूसरी ओर गुजरात के सबसे बड़ी महानगर पालिका यानी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की मैं बात करूं तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के खुद के करीबन 80 से अधिक अर्बन हेल्थ सेंटर है और 9 से अधिक कम्युनिटी हेल्थ सेंटर है, जहां पर जनता जाकर अपने स्वास्थ्य के लिए इलाज कराती है, दर्दी वहां पर एडमिट होते हैं. लेकिन वहीं पर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की फायर सेफ्टी के नॉर्म्स की धज्जियां उड़ा के रखने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों ने किया है. अधिकतर बिल्डिंग जो कि डिजास्टर और फायर के लिए प्रिपेयर्डनेस के जो नॉर्म्स है उसकी धज्जियां उड़ाई गई है. અમદાવાદ સોલા સિવિલમાં રોજના 10% હીટસ્ટ્રોકના દર્દીઓ વધુ પડતી ગરમીને કારણે હીટસ્ટ્રોકની અસર થઈ રહી છે. ચાલુ મહિનાની જો વાત કરવામાં આવે તો ગયા અઠવાડિયે ઓપીડીમાં 10,221 જેટલા કેસ નોંધાયા હતા, જે પૈકી 1,127 જેટલા ડેન્ગ્યુના દાખલ થયા છે. આ સાથે જ 49 સસ્પેન્ડેડ કેસમાંથી 8 પોઝિટિવ આવ્યા છે અને મેલેરિયાના 155 કેસમાંથી પોઝિટિવ 1 કેસ જોવા મળ્યો છે. ચાલુ વીકમાં ઝાડા ઉલટીના 38 જેટલા કેસ અને વાયરલ ઇન્ફેક્શનના 1,709 જેટલા કેસ નોંધાયા હતા. નાના બાળકો અને 40થી વધુ ઉંમરના લોકો છે તે હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. ખોડિયાર કલોલ સ્ટેશનની વચ્ચે ચાલી રહેલા ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમમાં કારણે અમુક ટ્રેનો આજે મોડી પડશે. એક દિવસનો બ્લોક કરવામાં આવ્યો છે, જેમાં અમુક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને રદ કરવાનો વારો આવ્યો છે. સાબરમતી પાટણ ટ્રેનને આજે રદ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ માટે દોડશે અને ટૂંકમાં ખોડિયાર કલોલ સ્ટેશન વચ્ચે ચાલી રહેલ ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કારણે 5 ટ્રેનો રદ કરવામાં આવી છે. साबरमती जो अपना खोडियार और कलोल स्टेशन है इसके बीच में सिग्नलिंग सिस्टम है उसको अपग्रेड किया जा रहा है. इसमें ऑटोमेटिक सिग्नलिंग सिस्टम हम लोग लगा रहे हैं. उसके लिए आज एक दिन का ब्लॉक लिया गया है. उसमें जो कुछ ट्रेनें जो है वो डाइवर्टेड की है, कुछ ट्रेनों को शॉर्ट टर्मिनेट किया है. इसमें साबरमती पाटन ट्रेन जो है वो आज डेमो ट्रेन को आज हमने निरस्त किया है. वंदे भारत जो मुंबई से सुबह आती है वो गांधीनगर तक, वो अहमदाबाद में उसको टर्मिनेट किया है और यही वंदे भारत जो है आज अहमदाबाद से मुंबई के लिए चलेगी. इसके अतिरिक्त जो योगा एक्सप्रेस है, इस योगा एक्सप्रेस को भी अब जो है शॉर्ट जो इसका रूट जो है वो कुछ चेंज किया गया था और ये जो है कलोल खोडियार के रास्ते गांधीनगर के लिए चलाई गई थी. तो इस प्रकार ये जो ऑटोमेटिक सिग्नलिंग सिस्टम की वजह से जो ब्लॉक लिया है उसमें कुल 5 ट्रेनें जो है वो आंशिक रूप से हमने कैंसिल की है. जो कुछ आंशिक रूप से कुछ ट्रेनें जो है उस स्टेशन के बजाय दूसरे स्टेशन से हम ट्रेनों को चला रहे हैं. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 87 માં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.